જામજોધપુરથી હર્ષદ માટે છેલ્લા 35 વર્ષથી પદયાત્રાનું આયોજન થાય છે, જેમાં આ વર્ષે આ પદયાત્રા બગવદર પહોંચતા બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। વર્ષ 1991થી જામજોધપુરથી હર્ષદ માતાજીના મંદિર સુધી પદયાત્રા દર વર્ષે ચૈત્રી સુદમાં યોજવામાં આવે છે। તે પદયાત્રા ચૈત્ર સુદ ચોથને રવિવારના રોજ જામજોધપુરથી માતાજીના રથ સાથે પ્રસ્થાન થઈ હતી। જે યાત્રા બગવદર આવી પહોંચતા સૌપ્રથમ બગવદર પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ, ત્યારે બગવદરના પીએસઆઈ આરજી ચુડાસમા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફે રથમાં બિરાજમાન માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પદયાત્રીઓનું પોલીસ સ્ટેશનના પટાંગણમાં સ્વાગત કર્યું હતું। ત્યારબાદ આ પદયાત્રાએ દર વર્ષની જેમ માલદેભાઈ પબાભાઈ વિસાણીની વાડીએ ઉતારો કર્યો હતો અને ભોજન કર્યું હતું। આ પદયાત્રા રાત્રિના મોઢવાડા લીરબાઈ માતાજીના મંદિરે રાતવાસો કરશે અને તારીખ 25 બુધવારે સાંજે 7 વાગે હર્ષદ માતાજીની આરતી સાથે દર્શન કરશે। આમ આ પદયાત્રા દર વર્ષની જેમ 4 દિવસ અને 4 રાત્રિ સુધી યોજવામાં આવે છે। અમે જામજોધપુરથી હર્ષદ પગપાળા સંઘ અને જ્યારે 1991 ચાલુ કર્યું ત્યારે અમે થોડા માણસો જાતા, પાણી પીવા માટે સાંઢિયા ગાડી આવતી, રિટર્ન અમને તેડવા ટ્રેક્ટર આવતા અને હવે ચાલુ થતા અમારો સંઘ અવિરત વધારે જોડાઈ ગયો છે। અવિરત આનંદ સંઘમાં આવે છે। દાતાશ્રીનો એટલો પણ સહયોગ છે। વાડીએ બધા સન્માન સ્વાગત એ બધા ઓલરેડી તૈયાર હોય છે અને કોઈને થાક પણ લાગતો નથી। જ્યાં વાડીએ જાય તે સેવાવાળા હોય છે, ઉતારા વ્યવસ્થિત હોય છે, અમને ઉતારા પણ આપે અને દાનની સરવાણી પણ અવિરત અમારે ચાલુ હોય છે। તો મહર્ષિજીની કૃપાથી જ્યારથી અમે સંઘમાં જોડાયા છીએ આવીએ છીએ ત્યારથી કોઈને કશું થયું નથી અને માની કૃપાથી થવાનું પણ નથી। તો આ હર્ષદ પગપાળા સંઘ એમાં પણ આજે બગવદર પોલીસ સ્ટેશનમાં અમારું સ્વાગત કર્યું અને અમને એવું લાગ્યું નહીં કે અમે પોલીસ ચોકીમાં ગયા, અમારા ઘરના સભ્ય ઘરના મેમ્બર હોય તેવું અમને લાગ્યું અને દાતાઓનું ખૂબ ખૂબ સન્માન, અમારું સેવા કરવાવાળો સેવાભાવી મંડળ અને મહર્ષિજીની કૃપાથી અવિરત 100 વર્ષના ઘણા આમાં જોડાય છે, 60 વર્ષના હોય, નાના બાળકો પણ અમારી સાથે આ વખતે 8-8 વર્ષના બચ્ચાઓ પણ ચાલે છે। મહર્ષિજીની કૃપાથી બધાને પહોંચાડી દે છે અને મારા માના સંઘમાં બહુ આનંદ થાય છે। આ પદયાત્રામાં ભાઈઓ તેમજ બહેનો મળી કુલ 1000 થી 1200 પદયાત્રીઓ જોડાયા છે। આ પદયાત્રામાં એમ્બ્યુલન્સ સાથે રાખવામાં આવે છે અને જ્યાં વિરામ કરે છે ત્યાં પગમાં દુખાવો હોય તો તેમની સારવાર પણ મળે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।